મારી ધંધો બાંધી દીધો છે. એટલે તું બંધાઈ ગયો, ધંધો નહીં બંધાયો. તું મોહ માયા લાલચમાં બંધાઈ ગયો છે ગોડા. ધંધો તારો એમને એમ છે એ નહીં બાંધ્યો. મારી માતા કોકે બાંધી દીધી. તું બંધાઈ ગયો છું, માતા નહીં બંધાઈ. તું લાલચમાં લોભમાં બંધાઈ ગયો છું. તારા રાતોરાત કરોડપતિ થઈ જવું હતું. થાય કે નહીં આ બધું? હવે તમે જો એક રહસ્યની વાત કરું તો નવાઈ લાગશે, પણ કોઈ નાનપણથી પૈસા વાળાને ઘેર જન્મ લેતો હોય છે અમુક જણા, કે નાનપણથી જ રૂપિયામાં રમે એમ, તે કે અમને તો કોઈ દુઃખ નહીં, પણ એ છે ને એનું પ્રારબ્ધ લઈને આવ્યો છે. એના જન્મના હારા કર્મો હશે ને તારે એને ભગવાને રૂપિયા વાળાના ઘરમાં જન્મ આલ્યો છે, એના સુખ ભોગવવા માટે. તમે પુણ્ય કરો કે પાપ કરો, એનું ફળ તમારે ભોગવવું. તેનું જમા હોય જન્મનું, તો ભગવાન એ પરિવારમાં જ નાખે કે કરોડ અજોડબોપતિને ઘેર જન્મ થયો એટલે એના નોનપણથી જ મજા દેખાય તમને. પણ એની મજા છે ને થોડી જવાની વધે ને અને વટે ને એટલે એને ખબર પડે ખાલી રૂપિયામાં સુખ નથી. પણ જો તમને ભલે તમારા ઘેર ગરીબાઈ હોય, તમને ગરીબના ઘેર જન્મ લીધો હોય કે મધ્યમના ઘેર જન્મ લીધો હોય, તો તમે નસીબવાળા છો. રૂપિયાવાળા